Praise the Lord. हालेलुया। Hallelujah. कितने दिन खुश हैं और कितने लोग आनंदित हैं? I really want to thank God for this amazing moment. પરમેશ્વરને હું ધન્યવાદ આપવા માંગુ છું કે એમણે આટલો સુંદર સમય આપ્યો છે. Today God is here. His presence is here. આજે પરમેશ્વર આપણા મધ્યમાં છે, આપણી વચ્ચે છે. And it was an amazing worship. આરાધના બહુ જ સરસ રીતે થઈ. And whenever we worship, remember that we are not worshiping us. જ્યાં પણ તમે જ્યારે પણ આરાધના કરો તો એ યાદ રાખો કે આપણે કોઈ વ્યક્તિની માટે આરાધના કરતા નથી. You are not worshiping this church. તમે આ મંડળીની આરાધના કરતા નથી. You are worshiping the creator of the universe. પણ તમે આ બ્રહ્માંડ જે છે તેનો જે કર્તા છે, સૃષ્ટિકર્તા છે તેની આરાધના કરો છો. So if you don't worship, the stones are going to worship. If you don't worship, stones will worship God. જો તમે આરાધના નહીં કરશો તો પથ્થરો આરાધના કરશે. That's the word of God. એ પરમેશ્વરનું વચન કહે છે. So whenever you worship, think about the creator of the universe, how he managed to come to this earth and became your father. અને જ્યારે તમે આરાધના કરો ત્યારે એ બાબતને યાદ કરો કે કઈ રીતે આ જગતને રચના જે પરમેશ્વર છે તે આ પૃથ્વી પર આવ્યો આપણા માટે. When you think like that, you will never be able to keep your mouth shut. અને જ્યારે તમે એ રીતે વિચારશો ત્યારે કદી પણ તમે તમારા મોઢાને બંધ રાખી શકશો નહીં. Nothing will stop you from worshiping him. અને કોઈ પણ બાબત તમને એ પરમેશ્વરની આરાધના કરતા રોકી શકશે નહીં. Amen? અને जिंदा हो ना सब लोग? तो हालेलुया जब बोलते हैं, आमेन बोलते हैं तो साथ में बोलो, okay? Okay, so before I just jump into everything, I just want to thank everybody, all the youths who have come together to make this work. અને આપણે વચનમાં જઈએ તે પહેલા હું દરેક જે જુવાનો છે તે આભાર માનવા માંગુ છું કે દરેક સાથે મળીને આ બાબત કરી. Thank you for coming yesterday night for practice. અને ગઈકાલે રાતે તમે દરેક જણ આરાધનાની પ્રેક્ટિસ માટે, ગીતોની પ્રેક્ટિસ માટે, દરેક કાર્ય કરવા માટે આવ્યા માટે તમારો આભાર. God bless you all. તમને દરેકને પરમેશ્વર આશીર્વાદિત કરે. So without wasting time, I want to jump into the topic that is priorities. અને આપણે સમય નહીં બગાડીએ અને વચનોમાં જઈશું. અને આજનું જે મુખ્ય જે છે ટાઇટલ છે તે છે પ્રાથમિકતાઓ. You know what priorities are. તમને ખબર છે પ્રાથમિકતાઓ શું છે? So in our lives, we have priorities in our life. અને આપણા જીવનમાં આપણે અમુક બાબતોને પ્રાથમિકતાઓ આપીએ છીએ. And I'm just going to give you the first top priority that we should have. અને હું તમને એ બાબતો કહી છે ખરેખર જે આપણા જીવનમાં જે બાબતોનું મહત્વ હોવું જોઈએ કે જે પ્રાથમિકતા જેને પ્રથમ સ્થાન પર આપણે મૂકવું જોઈએ. We make the list of things that you want to do when you wake up in the morning. અને આપણે અમુક બાબતોનું લિસ્ટ બનાવ્યા છે કે આપણે સવારે ઉઠીને શું શું કરવાનું છે. So these are some of the lists that you have to consider when you leave this life. અને આ જ રીતે જ્યારે આપણે જીવનને જગત છોડીને જઈએ તે પહેલા આપણે શું શું કરવાનું છે તેની આપણે લિસ્ટ બનાવવાની જરૂરત છે. Your first priority should always be God. અને તમારી પ્રાથમિકતા તમારા જીવનમાં પ્રથમ સ્થાન હંમેશા પરમેશ્વરને મળવું જોઈએ. Spending time with Him. તમારે એની સાથે સમય વ્યતીત કરવાનો છે. You have to know Him very deeply. અને તમારે એને બહુ જ ગહેરાઈથી જાણવાની જરૂર છે. Let me tell you one thing, that if you are not spending time with God and if you are not full of the Holy Spirit, મને કહેવા દો જો તમે દેવની સાથે સમય વ્યતીત કરતા નથી અને જો તમે પવિત્ર આત્માથી ભરપૂર નથી, the moment you step out of your house, there is thousands of other spirits that is wanting to capture you. તો તમે તમારા ઘરની બહાર પગ મૂકો અને બહાર ઘણી બધી એવી આત્માઓ છે જે તમારો કબજો લેવા માંગે છે. The Bible says that be full of Holy Spirit. અને વચન કહે છે કે તમે પવિત્ર આત્માથી ભરપૂર થાઓ. And this will not happen if you don't spend time with God. અને આ બાબત નહીં થઈ શકે જો તમે દેવની સાથે સમય વ્યતીત કરશો નહીં. I understand that sometimes we wake up late અને હું સમજુ છું કે અમુક વાર આપણે મોડેથી ઉઠીએ છીએ and then we sleep late. અને આપણે ઘણી વાર મોડેથી ઊંઘીએ પણ છે. But it doesn't take even 1 minute to just sit near your bed and say, God, thank you for this day and I want you to lead me throughout this day. પણ તમે એક ક્ષણ કાઢી શકો કે દેવની આગળ બેસીને કહી શકો કે પરમેશ્વર તમારો આભાર એમ કરીને. Because if you need
he is awake. અને જે સમયે તમે ઊંઘમાંથી ઉઠીને તમારા ખાટલામાંથી નીચે પગ મૂકો છો તો શેતાન એવું વિચારે છે કે ઓ બાપ રે આ તો જાગી ગયો. He should be threatened by you. અને એને તમારાથી બીક લાગવી જોઈએ. શેતાનને તમારાથી બીક લાગવી જોઈએ. Because you are a threat to him. કેમ કે તમે એના માટે એક બીકનું સાધન છો. Every time you wake up, you are going along with God. અને જ્યારે પણ તમે ઉઠો તમે દેવની સાથે ચાલો. You have to spend time with him. તમારે દેવની સાથે સમય વ્યતીત કરવાનો જ છે. We are going to discuss more about that, but let's go to the second one. અને આપણે એના વિશે હજુ આગળ ચર્ચા કરીશું પણ આપણે આગળ જઈએ. The second is taking care of yourself. અને બીજી બાબત છે કે પોતાની જાતની સંભાળ લેવી. People around this world have seen that they care more about other people and they forget about caring for themselves. અને આપણે જોઈએ છે કે જગતમાં ઘણા લોકો જે બીજાઓની સંભાળ બહુ સારી રીતે લે છે પણ પોતાની સંભાળ લેવાનું તેઓ ભૂલી જાય છે. You need to understand that you are the temple of God. પણ તમારે એ બાબત સમજવાની જરૂર છે કે તમે દેવનું મંદિર છો. What you eat matters. તમે શું ખાઓ છો એ બાબતથી ફરક પડે છે. What you think is mattering. તમે જે વિચારો છો તેનાથી પણ ફરક પડે છે. You know, David said that I was young but now I'm old. દાઉદ કહે છે કે હું જુવાન હતો પણ હમણાં હું ઘરડો થયો છું. So there is a point of life where you're going to become old, but if you don't take care of yourself, you will die before God wants to fulfill what He has for you. અને તમારે એ બાબત સમજવાની જરૂર છે કે તમે એક સમય આવશે જ્યારે તમે ઘરડા થશો એ ઉંમરમાં જશો એટલે તમારે પોતાની જાતની સંભાળ લેવાની જરૂર છે. કેમ કે જો તમે એવું નહીં કરો તો જે સમય મૃત્યુનો તમારા માટે રાખવામાં આવ્યો છે તે પહેલા તમે મૃત્યુ પામશો. અને દેવે જે તમારા માટે બાબતો રાખી છે કે જે તમારા દ્વારા પૂર્ણ કરે તે કરી શકશે નહીં. Not only physical, I'm not only talking about the physical taking care of yourself. હું ફક્ત શારીરિક રીતે સંભાળ લેવાની વાત કરતી નથી. I'm talking about your emotional being. હું તમારા રીતે ભાવનાત્મક રીતે પણ સંભાળ લેવાની વાત કરું છું. If you be in this world filled with anger, hatred, jealousy, and all those things, it affects your physical life too. જો તમે જ્યારે આ જગતમાં છો તો તમારા જીવનમાં ગુસ્સો છે, ઈર્ષ્યા છે, નિંદા ટીકા છે, આ બધી બાબતોને જો તમે તમારા જીવનમાં લઈને રહેશો તો એ બાબત તમારા શરીરો પર પણ અસર કરે છે. The word of God says, before the sun down, make sure that your anger goes down with the sun. અને દેવનું વચન કહે છે કે સૂર્ય આથમે તે પહેલા તમે એ બાબતની ખાતરી કરો કે તમારો ગુસ્સો પણ ઉતરી જાય. Because you can never sleep with the anger and stress in your mind. કેમ કે તમે ગુસ્સો અને એ જે ટેન્શન છે એ બાબતો લઈને તમને ઊંઘ આવી શકતી નથી. And so your physical and emotional life is disturbed. એટલે તમારી જે શારીરિક અને ભાવનાત્મક બંને રીતે તમે ડિસ્ટર્બ થઈ જાઓ છો. Whatever the things that you're facing in your life, જે કંઈ બાબતોનો સામનો તમે તમારા જીવનમાં કરી રહ્યા છો it again comes to one point is spending time with the Lord resolves everything. અને એક સમય જ્યારે તમે દેવની આગળ બેસીને એની સાથે સમય વ્યતીત કરો છો તો એ બધી બાબતોનું નિવારણ આવી જાય છે. So remember to just in an year take some time off, treat yourself. અને એક તમે પોતાની જાત માટે સમય કાઢો કે એક વર્ષની અંદર તમે પોતાની જાત માટે સારવાર માટે સમય કાઢી શકો. Tell yourself to go into a room and just remember to think about your own thoughts, whatever you're thinking, whatever you're desiring, think about it. અને તમે એક રૂમમાં જાઓ અને ત્યાં બેસો અને તમે જે કંઈ વિચારો છો તમારા જીવનમાં જે કંઈ વિચારો છો તેના વિશે તમે વિચારો જરા. And whatever is your priority, make a list about it. અને જે કંઈ તમારા જીવનની પ્રાથમિકતાઓ છે તેની તમે એક લિસ્ટ બનાવો, સૂચિ બનાવો. Let go of hatredness and bitterness and anger and fear. અને તમારા જીવનમાં જે ગુસ્સો છે, બીક છે, ઘૃણા છે, જલન છે એ બધી બાબતોને પોતાના જીવનમાંથી બહાર કાઢો. And fill yourself with peace and joy and love of God. અને તમારા જીવનને જે છે દેવની શાંતિ, પ્રેમ અને આનંદથી તમે ભરી લો. Remember, if you want to preach the gospel, અને એ બાબત યાદ રાખો કે જો તમે દેવના વચનોનો પ્રચાર કરવા માંગો છો, if you want for people to see your life and know Christ, અને if you want for people to see your life and know Christ, અને જો તમે એવું વિચારો કે
God created. અને પરિવાર એક મહત્વની બાબત છે જેને દેવે બનાવ્યું છે. You have to spend time with your family. તમારે તમારા પરિવારની સાથે સમય વ્યતીત કરવાની જરૂર You છે. have to know each other, stay in the same house, know each other. અને તમારે એકબીજાને જાણવાની જરૂર છે કેમ કે તમે એક જ ઘરમાં એક સાથે રહો છો. You are accountable to each other. તમારે એકબીજાને આપણે કહીએ ને એકબીજાને હિસાબ આપવાની જરૂર છે. When somebody is sick in your house, pray over them. જો તમારા ઘરમાં કોઈ બીમાર છે તો એમના માટે પ્રાર્થના કરો. You are the closest person to their heart, and God knows that, and He is going to listen to it. કેમ કે તમે એ વ્યક્તિનું નજીક એ વ્યક્તિ કે છે તેના નજીકના છો અને જ્યારે તમે એના માટે પ્રાર્થના કરો છો ત્યારે દેવ તમારું સાંભળે છે. Amen? The next is friends. અને એના પછી છે મિત્રો. Friends are also an important part of life. અને જે આપણા મિત્રો છે એ પણ આપણા જીવનનો મહત્વનો ભાગ છે. We all have weakness and strengths. આપણા દરેકના જીવનમાં કમજોરીઓ પણ છે અને આપણા જીવનની આપણે કે શક્તિઓ પણ છે. There are some strengths in me that might be weakness to her. અને મારામાં કંઈક એવી બાબતો હોઈ શકે જે મારા માટે શક્તિરૂપ છે પણ એ બીજા વ્યક્તિ માટે કમજોરી હોઈ શકે. But then when God brings you together to work for His kingdom, He utilizes everything that we both have for His kingdom. પણ દેવ જ્યારે તમને સાથે લાવે છે ત્યારે દેવ એ તમને સાથે એક રીતે ઉપયોગ કરે છે અને દેવના રાજ્ય માટે તમે ઉપયોગી પાત્ર બનો છો. So you need friends in your life. એટલે તમારા જીવનમાં મિત્રોની જરૂર છે. Friends are important tools who can criticize you if you do something wrong. અને મિત્રો તમારા જીવનમાં જરૂરી છે કેમ કે તમે જો કોઈ ખોટું કરતા હોય તો એ તમને બતાવશે કે તમે આ ખોટું કરો છો. We usually accept criticism from friends more than anybody else. અને આપણે આ માણસનો સ્વભાવ છે કે આપણા જીવનમાં જ્યારે આપણા મિત્રો આપણી નિંદા કરે તો એ બાબતને આપણે સ્વીકારી લઈએ છીએ પણ કોઈ બીજું નિંદા કરે તો તે આપણે સ્વીકારતા નથી. Because we know that they tell you out of love. કેમ કે આપણને ખબર છે કે આપણા મિત્રો આપણને જે કંઈ કહે છે તે એટલા માટે કહે છે કેમ કે તેઓ આપણને પ્રેમ કરે છે. And they are hoping for us to grow in Christ. અને તેઓ આપણા માટે સારું વિચારે છે કે આપણે ખ્રિસ્તની અંદર વધતા જઈએ. So you need friends in your life. એટલે આપણા જીવનમાં મિત્રો હોવું જરૂરી છે. That should be one of your priorities. અને તે પણ તમારા જીવનની એક પ્રાથમિકતા હોવી જોઈએ. And the last one is taking care of the things that God has blessed you with. અને બીજી બાબત એ છે કે તમારા જીવનમાં દેવે તમને જે બાબતોથી આશીર્વાદિત કર્યા છે તે બાબતોની સંભાળ લેવી. Now I'm talking about the materialism. અને હવે જે છે હું જગતિક બાબતો તરફ આવું છું. God has blessed you with nice house, phone, everything. દેવે તમને સારા ઘરથી આશીર્વાદિત કર્યા છે, સારા ફોનથી આશીર્વાદિત કર્યા છે. But if you don't take care of it and you break your phone every month and go back and buy a new one, that's not going to help. પણ જો દર મહિને તમે નવો ફોન લાવો તેને તોડી નાખો પછી પાછો નવો લેવા જાઓ તો એ બાબત તમને કઈ મદદરૂપ નથી થવાની. Soon you will end up in poverty. તો તમે બહુ ઝડપથી કંગાળ થઈ જશો. So take care of the things that God bless you with. એટલે જે બાબતો દેવે તમને આશીર્વાદ રૂપે આપી છે તે બાબતોની સંભાળ રાખો. Amen? Amen. So we'll just come back to the first one that we discussed is the spending time with the Lord and keeping God as your first priority. એટલે આપણે જે પહેલો પોઈન્ટ ચર્ચા કરી તેના પર આવશું કે દેવની સાથે સમય વ્યતીત કરવો અને તેને પ્રાથમિકતા આપવી. Can we read Matthew 6, chapter 6, verse 33? આપણે માથી 6ઠો અધ્યાય અને તેની 33મી કલમ વાંચીશું. પણ તમે પહેલા તેના રાજ્યને તથા તેના ન્યાયપણને શોધો એટલે એ બધા વાનાપણ તમને અપાશે. Amen? Hallelujah? હાલેલુયા. So it says, seek ye first the kingdom of God and His righteousness. અહીંયા કહે છે કે પણ તમે પહેલા તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો. And all the other things shall come again. એટલે એ બધા વાનાપણ તમને અપાશે. So I know that with everything that is going on around us, with pandemic, fires, floods, earthquakes and everything, અને હું જાણું છું કે આપણા ફરતે આપણા આજુબાજુ જે કંઈ બાબતો થઈ રહી છે કે જે આપણા અહીંયા જે છે મહામારી આવી છે, ઘણી જગ્યાઓ પર જે છે પાણી ફરી વળ્યા છે, ભૂકંપો થાય છે ને એવી ઘણી બાબતો થઈ રહી છે જગતમાં. with all these things, it's so hard to maintain the balance in our life. અને આપણા જીવનમાં આ બધી બાબતો વચ્ચે જે છે સંતુલન રાખવું અઘરું બની જાય છે. And the word of God says that with everything, whatever is going on around you, first seek the Lord and
just knowing about God. ફક્ત હવે જે છે એ બાબતને આપણે સમજવાની જરૂર છે કે ફક્ત દેવને જાણવું એના કરતા દેવને શોધવું એ જરૂરી છે. Seek means to pursue and go after it very strongly. અને જે છે દેવને શોધવું એટલે દેવની પાછળ જવું. So, for example, if you lose your mask, જો તમે તમારું માસ્ક ખોવી નાખો, you're just gonna never go back for it. You're just gonna buy a new one. તમે એને પાછા You're just gonna buy a new one. તમે બીજું નવું લઈ લેશો. You're not gonna go after it 25 kilometers away from the house to take it. તમે ઘરેથી 25 કિલોમીટર દૂર એ માસ્કને શોધવા પાછા જશો ને, એના બદલે તમે નવું લઈ લેશો. But if you lose your phone in some restaurant or some place, you will go how many kilometers you have to go to just get it. પણ જો એના બદલે તમે તમારો ફોન ખોવી દો કોઈ રેસ્ટોરન્ટમાં કે કોઈ જગ્યાએ, તો તમે એના માટે 25 કિલોમીટર દૂર પણ જઈને એને શોધશો. You will do everything. You will go under every bed in your house to find out where is your phone. એને શોધવા માટે તમે દરેક બાબતો કરશો. ઘરના ખાટલા નીચે કે ખૂણા ખાટલામાં દરેક જગ્યાએ તમે તેને શોધશો. And this is exactly what seek means, is to go beyond your ability to know who God is. આજ જે શોધવું એનો મતલબ એ છે કે આપણી જે ક્ષમતા છે તેના પાર જઈને આપણે તેને શોધીએ છીએ, એની પાછળ પડીએ છીએ. The Bible, the Word of God says to seek God, to seek peace and holiness. બાઇબલ કહે છે કે દેવને શોધો, એની શાંતિને શોધો, એના આનંદને શોધો. All His righteousness comes along with peace, joy and love. અને દેવનું જે ન્યાયપણું છે તે દેવના પ્રેમ, આનંદ અને એની શાંતિની સાથે આવે છે. Bible doesn't say to seek for high position or money or greed or fame. અને બાઇબલનું વચન તમને જે છે તે તમારે મોટો માન મોભો મળે કે પૈસા મળે એની પાછળ જવા માટે કહેતું નથી. Seeking God is permanent. અને દેવને શોધવું એ અનંતકાલિક છે. It's eternal. એ અનંતકાલિક છે. Rest, everything in this world is temporary. અને બીજું જે આ જગતની જે કંઈ વસ્તુઓ છે એ થોડા સમયને માટે છે. And that's what this verse means, is seek the Lord and His righteousness, and all the other things, that is the materialism thing, will just follow you. અને આ જ જે છે આ વચનનો અર્થ છે, પણ તમે પહેલા તેના રાજ્યને તથા તેના ન્યાયપણને શોધો એટલે બધા માના પણ તમને આપવામાં આવશે. Just remember to spend time in an year, just sit back and try to list the things that you're actually spending more time on. અને જે છે તમે બેસીને વર્ષમાં એવો સમય કાઢો કે તમે એ બાબતોની લિસ્ટ બનાવી શકો કે તમે કઈ બાબતોની પાછળ વધારે સમય વ્યતીત કરો છો. And then you have to think whether those are really worth your time. અને પછી તમે એ લિસ્ટને જોઈને વિચારો કે શું ખરેખર આ બાબતો પાછળ આટલો સમય આપણે વ્યતીત કરવો જોઈએ. Be honest with yourself. અને તમે પોતાની સાથે જે છે તે વિશ્વાસ યોગ્ય રહો. Got it? સમજ પડે છે બધાને? How many of you make resolutions for New Year? અને તમે જે છે નવા વર્ષ માટે કેટલા એક નિશ્ચય લો છો? માનતાઓ માનો છો કે કઈ બાબત માટે નિશ્ચય કરો છો? When you enter New Year, how many of you make that? તમે નવા વર્ષમાં જ્યારે પ્રવેશ કરો છો ત્યારે આપણે નિશ્ચય લઈએ છીએ ને કે અમે આ રીતે કરશું. How many of you? I do it. કેટલા જણ કરો છો? I do it every year. હું દર વર્ષે કરું છું. I make 10 resolutions. હું 10 નિશ્ચયો લઉં છું, માનતાઓ માનું છું. By the end of the year, I break 9 of them and I enter the new year with 1. અને વર્ષ પૂરું થાય ત્યાં સુધી 9 મારાથી થતી જ નથી ને એક જેમ તેમ પૂરી થાય. But I'm thankful that God helped me with 1. પણ હું દેવને આભાર માનું છું કે કમસે કમ એક બાબત તો હું કરી શકું છું. Remember, resolution is something that you do it after your feeling and emotions. You're like, okay, I'm going to do it and I'm going to do it. અને એક બાબત યાદ રાખો કે તમે કોઈ બાબત માટે જ્યારે નિશ્ચય કરો છો, એ બાબતની માનતા માનો છો, તો તમારી ભાવનાઓ એની સાથે જોડાયેલી છે અને એના લીધે તમે એ નિશ્ચયો કરો છો. It can change with the circumstances. અને જે સ્થિતિઓ છે તેની સાથે કદાચ એ બદલાઈ શકે. When you're happy, you just want to keep all the resolution. But when you're sad, you just break them. અને જ્યારે તમે બહુ ખુશ હો, આનંદિત હો છો, તો તમે વિચારો છો કે આ બધા નિશ્ચયો હું પૂરા જ કરીશ. પણ તમે દુઃખી હો છો તો તમે એને તોડી નાખો છો. But remember one thing, that seeking the Lord and keeping God as your priority is not some resolution. પણ એ બાબત યાદ રાખો કે દેવને શોધવું અને દેવને પોતાના જીવનમાં પ્રથમ સ્થાન આપવું એ કોઈ જાતનો એક નિશ્ચય નથી કે જેને તમે તોડી નાખી શકો. That decision is not made out of feeling and emotion. It is made out
out of strong desire for the Lord. અને એ બાબતો આપણી ભાવનાઓને લઈને આપણે કરીએ છીએ એવું નહીં, પણ એક જે છે તીવ્ર આપણે શું કહી શકીએ કે એવી બાબત છે જેને આપણે કરવાની જ છે. Keeping God, and you know, most of the people say that, oh, I put God first always. અને અમુક લોકો કહે છે કે અરે હું તો મારા જીવનમાં દેવને હંમેશા પ્રથમ સ્થાન આપું છું. But the difference between putting God and keeping is different. પણ દેવને પોતાના જીવનમાં પ્રથમ સ્થાને મૂકવું અને પોતાના જીવનમાં પ્રથમ સ્થાને રાખવું એમાં ફરક છે. Putting means you would just keeping him in the front. I mean, keeping him in the front of the prayer. Yeah, putting. જીવનને પોતાના જીવનમાં દેવને પ્રથમ સ્થાને મૂકી દેવું Is different from always just letting him be the front. અને તે એ બાબતથી અલગ છે કે પરમેશ્વરને તમે હંમેશા પોતાના જીવનમાં પ્રથમ રાખો છો એમ જ્યારે કહો છો તેમાં ફરક છે. When you put God first, you will change him when the circumstances changes. When you put God first, you will change the circumstance as the circumstances changes. અને જ્યારે તમે પોતાના જીવનમાં દેવને પ્રથમ સ્થાને મૂકો છો ત્યારે જે સ્થિતિઓ આવે છે તેને તમે બદલી નાખો છો. No, when the circumstances changes, putting God first also changes. તમે દેવને આગળ મૂકો છો પણ જ્યારે સ્થિતિ આવે છે તમે બદલાઈ જાઓ. Yes, it changes. But keeping God first is different, because even if the circumstance changes, God is always first for you. પણ જ્યારે તમે દેવને પોતાના જીવનમાં ખરી રીતે પ્રથમ સ્થાને મૂકો છો ત્યારે દેવને આગળ જવા દેશો અને તમે પાછળ ચાલશો તો તમે હંમેશા એને છોડશો. આનો અર્થ આવો. Keeping God first, whatever the circumstances changes, He is always with us. જ્યારે તમે દેવને પોતાના જીવનમાં આગળ રાખો છો, આગળ જ્યારે મૂકો છો ત્યારે જે કંઈ પરિસ્થિતિઓ હોય છે તે બદલાઈ જાય છે. If you're sad, He's still the first. પણ જ્યારે તમે જો કદાચ ઉદાસ થાવ તો પણ દેવ તમારા જીવનમાં પ્રથમ જ સ્થાને રહેશે. If you're happy, He's still the first. જો તમે આનંદિત રહેશો તો પણ તમારા જીવનમાં એ પ્રથમ સ્થાને જ રહેશે. If you have nothing, He's still the first. તમારા જીવનમાં કદાચ કશું જ નહીં હોય તો પણ એ તમારા જીવનમાં પ્રથમ સ્થાને જ રહેશે. And that we can see from the life of Job. અને એ બાબત આપણે અય્યુબના જીવન દ્વારા શીખી શકીએ છીએ. Job had everything that he had. He was a rich man, અને અય્યુબ જે છે એ બહુ ધનવાન વ્યક્તિ હતો. but he still served God. પણ તે છતાં એ દેવની સેવા કરતો હતો. He kept God first. તેણે દેવને પોતાના જીવનમાં પ્રથમ સ્થાન આપ્યું હતું. And then we see that he lost everything. અને પછી આપણે જોઈ શકીએ છીએ કે એણે પોતાના જીવનમાં દરેક બાબતોને ગુમાવી દીધી. But he still kept God first. પણ તે છતાં તેણે પોતાના જીવનમાં દેવને પ્રથમ સ્થાન આપ્યું. But if you see the life of disciples, પણ જો તમે જો શિષ્યોના જીવન તરફ જુઓ, for example, Peter, જેમ કે આપણે ઉદાહરણ તરીકે લઈએ પિત્તર, he didn't keep God first. He put God first. એણે દેવને પ્રથમ સ્થાને મૂક્યો. That's why when the circumstances changed, he denied God. એટલે જ્યારે અમુક પરિસ્થિતિઓ એને આગળ પાછળ એ રીતે આવી ત્યારે એણે દેવનો નકાર કર્યો. Now did you understand what is the difference between putting God first and keeping him first? એટલે તમે હવે સમજી શકો છો કે પોતાના જીવનમાં દેવને આગળ રાખવું અને પોતાના જીવનમાં દેવને ફક્ત એમ જ મૂકવું, પ્રથમ મૂકવું, એના વચ્ચે શું ફરક છે? You understood? સમજ પડી? So always remember to keep God first. એટલે એ બાબતને હંમેશા યાદ રાખો કે તમે તમારા જીવનમાં દેવને હંમેશા આગળ રાખો. Let's read 1 Peter chapter 5 verse 8. આપણે વાંચીશું પહેલો પિત્તર 5મો અધ્યાય અને તેની 8મી કલમ. સૌકે થાઓ, જાગતા રહો, કેમ કે તમારો વેરી શેતાન કાઢનાર સિંહની પેટે કઈ મળે તેને ગળી જવાને શોધતો કરે છે. It says, be alert, be steadfast. અને ત્યાં એ રીતે કહે છે કે સાવચેત થાઓ, જાગતા રહો. In the Passion Translation Bible, જે પેશન કરીને જે ટ્રાન્સલેશન બાઇબલ છે, it says, live a well balanced life. અને ત્યાં એ રીતે લખ્યું છે કે સમતોલિત જીવન જીવો. Because your enemy, he just is waiting for an opportunity to grab your life. કેમ કે જે શત્રુ છે તમારો તે હંમેશા તમારા પર કબજો કરવા, તમારા જીવન પર કબજો કરવાને માટે
રહે છે. And you cannot have a well-balanced life if you don't spend time with the Lord. પણ તમે સારું સંતુલિત જીવન જીવી નથી શકતા જો તમે તેમની સાથે સમય વ્યતીત ન કરતા હોય. You have to understand one thing, that spending time with the Lord and giving Him the first place will help the devil to know who you are. અને એ બાબતને યાદ રાખો કે દેવની સાથે સમય વ્યતીત કરવો અને દેવને પોતાના જીવનમાં આગળ રાખવું, પ્રથમ રાખવું, એ જે છે એ તમને આગળ જવાને માટે સહાય કરે છે. અને શૈતાનને જાણ થશે એના દ્વારા કે તમે કોણ છો. If you see the life of Paul, જો તમે પાઉલના જીવનને જુઓ, God through him, He did many miracles. God through Paul did many miracles. દેવે પાઉલના જીવન દ્વારા ઘણા બધા ચમત્કારો કર્યા. And there are some Jewish witchcraft. અને અમુક યહૂદી જાદુટોનો કરવાવાળા લોકો હતા. They thought that we will use the name of the Lord and His authority, the name of Jesus, to perform these same miracles. અને તે લોકોએ વિચાર્યું કે અમે ઈશ્વરના નામનો ઉપયોગ કરીને આ જે ચમત્કારો છે તે કરવામાં એનો ઉપયોગ કરીશું. That incident is in Acts chapter 19. અને જે પ્રેરિતોનો કૃત્ય છે એના 19મા અધ્યાયમાં એ બાબતો લખવામાં આવી છે. And when they decided to use the name of Jesus and the authority of the name of Jesus, અને જ્યારે તેઓએ એવો વિચાર કર્યો કે ઈશ્વરના નામનો કે એ અધિકારનો અમે ઉપયોગ એ બાબતો માટે કરીશું, they went to one divinized person and they rebuked him and they said, "Come out in the name of the Lord that Paul preaches." અને તેઓએ એક દુષ્ટાત્મા વળગેલા વ્યક્તિ પાસે ગયા અને તેને કીધું કે અમે એ ઈશ્વરના નામથી તેને ધમકાવે છે, જે દેવની આરાધના કે જે દેવના નામથી પાઉલ કાર્ય કરે છે. And the demon told them, "I know Jesus, I recognize Paul, but who do you think you are?" પણ જે દુષ્ટાત્મા છે તે ઊંધું એ લોકોને કહે છે કે હું એ દેવને જાણું છું, એ પાઉલને જાણું છું, પણ તમે કોણ છો? So you need to spend the time with the Lord, because devil needs to know who you are. એટલે તમારે દેવની સાથે વધારે ને વધારે સમય વ્યતીત કરવાની જરૂર છે, જેથી શૈતાન જાણી શકે કે તમે કોણ છો. And he should be threatened by you. અને એને તમારાથી બીક અને ડર લાગવો જોઈએ. 1 John chapter 5 verse 21. અને પહેલું યોહાન 5મો અધ્યાય અને 21મી કલમ આપણે જોઈશું. મારા બાળકો સાવધ રહીને મૃત્યુથી દૂર રહો. Can you read it again? મારા બાળકો સાવધ રહીને મૃત્યુથી દૂર રહો. Okay, it says, "Keep yourself from idols and false gods." અને એ રીતે લખવામાં આવ્યું છે કે તમે પોતાની જાતને મૂર્તિઓથી અને ખોટા દેવોથી દૂર રાખો. From anything and everything that occupies the place in your heart that is due to God. અને કોઈ પણ એવી બાબત જે તમારા જીવનમાં દેવ સિવાય કોઈ બીજી બાબતોને તમે જીવનમાં સ્થાન આપો છો. Now I'm telling you, the idol is not only the things that we see in this world. અને હું તમને કહી દઉં કે ફક્ત જે હાથોથી બનેલી મૂર્તિઓ જે છે તે જ મૂર્તિઓ નથી. Whatever you give the first place in your life, તમારા જીવનમાં તમે જે કોઈ બાબતને દેવ કરતાં વધારે મહત્વ આપીને પ્રથમ સ્થાન આપો છો that is an idol. તો એ મૂર્તિ છે. It can be your phone, એ કદાચ તમારો ફોન હોઈ શકે, it can be your friends, એ તમારા મિત્રો હોઈ શકે, your family, તમારું પરિવાર હોઈ શકે, you yourself, તમે પોતે yourself. તમે પોતે પણ એ હોઈ શકો કે પોતાની જાતને તમે વધારે પ્રાથમિકતા આપતા હો. Whatever you place before God becomes an idol in your life. તમે દેવ કરતા વધારે પોતાના જીવનમાં કોઈ બીજી બાબતને પ્રાથમિકતા આપતા હોય, બીજી બાબતને મહત્વ આપતા હોય તો તે મૂર્તિ છે. And remember the words of the Bible says that keep yourself from idols and false gods. અને આ તેનું વચન આપણે જે બાઇબલનું વચન છે તેને યાદ રાખીએ કે કહે છે કે તમે પોતાની જાતને મૂર્તિઓથી અને ખોટા દેવોથી દૂર રાખો. Every time you keep something else before you and you think that deserves more time than God, that is your idol. જો તમે તમારા જીવનમાં કોઈ એવી બાબતને મૂકતા હોય અને તમે એવું વિચારતા હોય કે એ બાબત દેવ કરતા વધારે મહત્વની છે તો એ જે છે એ ખોટો દેવ કે મૂર્તિ છે. Let's read Jeremiah chapter 2 verse 13. અને યર્મિયા બીજો અધ્યાય Chapter 2 verse 13. તેની 13મી કલમ. યર્મિયા બીજો અધ્યાય તેની 13મી કલમ. એ
between two evils. કેમ કે મારા લોકે બે ગુના કામ કર્યા છે. They have forsaken me, તેઓએ મને એટલે જીવનના પાણીનો ઝરણે તજી દીધો છે and they have gone to a well that has no water. અને ટાંકા કે જેમાં પાણી રહે નહીં એવા ભાંગેલા ટાંકા તેઓએ પોતાને સારું ખોદ્યા છે. What this means is that instead of spending time with God, we have gone after the things that gives us temporary happiness. એનો મતલબ એવો થાય છે કે આપણે દેવની પાસે જવા કરતા જે બાબતો થોડા સમય માટે આપણને આનંદ આપે છે તેની પાછળ આપણે જઈએ છીએ. Have you ever received anything, or have you ever gone and bought something that you wanted for so long, and then once you get it, you're like, I don't even like it anymore. અને તમારા જીવનમાં એવું થયું હશે કે આપણે કોઈ પણ એવી બાબત કે કોઈ બહુ લાંબા સમયથી ઈચ્છા હોય કે મને આ વસ્તુ જોઈએ છે, તમે એ બાબત ખરીદીને લાવો છો કે તમને મળે છે અને પછી થોડા સમય પછી સમય વ્યતીત થાય પછી આપણને એવું લાગે કે હવે મને આ ગમતું નથી, મને નથી જોઈતું. That's what happened when you keep on worrying and worrying for nothing, instead of just going to God and leaving all your worries to Him and just sit and watch for God to work. અને આ જ બાબતો થાય છે જ્યારે તમે દેવની પાસે જવા કરતા બીજી બાબતો પાછળ ભાગો છો અને તમે ચિંતા કર્યા કરો છો. But instead of worrying, can we just spend that time of worrying in the presence of God and just sit silently to watch God work? એટલે એની જગ્યા પર આપણે એવું કરી શકીએ કે આપણે દેવની પાસે જઈએ, એની આગળ સમય વ્યતીત કરીએ, ચિંતાઓમાંથી બહાર નીકળીએ અને પછી એ બાબતની રાહ જોઈએ કે દેવ શું કાર્ય કરે છે. We don't want a dry land. આપણાને જે છે સૂકી જે ભૂમિ છે તેની જરૂર નથી. We don't want a dry well. આપણાને જે છે ને સૂકા જે કુવાઓ છે તેની જરૂર નથી. We want water, આપણાને પાણીની જરૂર છે. living water. આપણાને જે છે જીવિત પાણીની જરૂર છે. And when God says that they have forsaken me, remember that He is hurt. એટલે યાદ રાખો કે જ્યારે દેવ એવું કહે છે કે તેઓએ મને ત્યાગી દીધો છે તો દેવને દુઃખ થાય છે. Because He said, I'm the living water and I can give you water, but you are running after something that is so temporary. એટલે દેવને લાગે છે કે હું જીવિત પાણી છું અને તમે મારી પાસે આવતા નથી, પણ જે થોડા સમય માટે આનંદ આપે છે તેની પાછળ તમે જાઓ છો. And this happens to everybody of us. અને આ બાબત આપણા દરેકની સાથે થાય છે. Remember that there are some spiritual priorities in your life too. અને એ બાબતને તમે યાદ રાખો કે આપણા જીવનમાં અમુક આત્મિક પ્રાથમિકતાઓ પણ છે. I'm very pretty sure that every one of us in this in the church are facing some spiritual battle right now. અને મને ખાતરી છે કે આપણે અહીંયા જેટલા બેઠા છે આમાંથી દરેક જણને આત્મિક રીતે કોઈને કોઈ કમી છે. Remember one thing, that for all your spiritual battle there is one medicine. અને આપણે આત્મિક યુદ્ધ લડી રહ્યા છે દરેક જણ, પણ એનો એક નિવારણ છે And it is the word of God. અને તે છે દેવનું વચન. Whatever spiritual battles that you're going through, કોઈ પણ જાતનું આત્મિક યુદ્ધ તમે લડી રહ્યા હશો right now you just maybe in your spiritual life you want to spend time with God, અને કદાચ તમારા આત્મિક જીવનમાં તમે દેવની સાથે વધારે સમય વ્યતીત કરવા માંગો છો, but the enemy is bringing fear. પણ જે શત્રુ છે તે તમારા જીવનમાં ભય લાવે છે, He is bringing doubts, તે તમારા જીવનમાં શંકાઓ લાવે છે, disbelief. તમારા જીવનમાં અવિશ્વાસની ભાવનાઓ લાવે છે. All those things you have to know that the word of God is the only way you can come out of it. તો એ દરેક બાબતો માટે એક જ રસ્તો છે કે આ દેવનું વચન તમને એમાંથી બહાર લાવી શકે છે. The one thing that you can do, which I have practiced in my own life and I have seen the result, is અને એક બાબત તમે કરી શકો છો જેનો મને વ્યક્તિગત રીતે અનુભવ છે અને મારા જીવનમાં એ બાબત કરી છે. there was a time when I was a short-tempered girl. અને એક સમય હતો જ્યારે મને બહુ જલ્દી ગુસ્સો આવી જતો હતો. Papa and mommy knows it well. અને મારા મમ્મી પપ્પાને બહુ સારી રીતે ખબર છે. I was a short-tempered girl. મને બહુ જલ્દી ગુસ્સો આવી જતો હતો. If anybody just speaks something, I'll just get angry right away. અને કોઈ મને કંઈ કહે કે એટલે તરત જ હું ગુસ્સામાં બોલી દઉં. And that became, it was kind of destroying my own life. અને એ મારા જીવનને એક બરબાદ કરવા માંડ્યું હતું. And I remember that I used to go out of my house, or I used to go out when I was in US, and my day would just go worse. અને મને યાદ છે કે જ્યારે હું યુએસમાં હતી, હું ઘરથી બહાર જાઉં તો મારો આખો દિવસ ખરાબ જતો હતો. સ્કૂલે જાઉં કે કશે પણ જાઉં. Even if people did nice to me, I used to be angry with them. જો સામેવાળો વ્યક્તિ મારી સાથે સારી રીતે પણ બોલે તો પણ હું ગુસ્સે થઈ જતી. And I started losing friends.
cannot overcome with my flesh. અને મેં દેવને કહ્યું કે દેવ તમારે મારી મદદ કરવી જ પડશે કેમ કે હું મારી જાતે પોતે આમાંથી બહાર નીકળી શકું નહીં. And this is one of the ideas that God gave me. અને ત્યારે દેવે મને આ એક વિચાર આપ્યો. He said, go to the Bible and go to the reference where there is an anger and find all the Bible verses that you have for anger. અને દેવે મને કહ્યું કે તું બાઇબલ લે અને એની અંદર જે ક્રોધને ગુસ્સાને લગતા જેટલા પણ વચનો છે તે વચનો તું વાંચ. And then keep a small diary with you. અને એક નાની ડાયરી તું તારી સાથે રાખ. Write all the Bible verses in it. અને એની અંદર દરેક એ બાઇબલના વચનોને લખી લે. And the moment you go outside and you feel that anger feeling gripping your heart, just take out this diary and speak the word of God loudly with your mouth open. અને જ્યારે તું બહાર જઈને તને ગુસ્સો આવે તો ત્યારે એ વચનોને તું વાંચ. ત્યારે એ વચનો તારા હૃદય પર પકડ લેશે અને પછી એ વચનોને તું જોરથી વાંચ. I started practicing it. અને મેં મારા જીવનમાં એને કાર્યમાં મૂકવાનું શરૂ કર્યું. I started by hearting that Bible verses, and anytime that the anger just comes in, I started speaking the word of God. અને મેં વચનોને મોડે કરવાની શરૂઆત કરી અને જ્યારે પણ મને ગુસ્સો આવતો ત્યારે મેં એ વચનો બોલતી. Now, I'm not saying that I'm completely free of it, અને હું હમણાં એવું નથી કહેતી કે હું પૂરી રીતે એમાંથી મને છુટકારો છે, but I can say that I'm far, far better than it. પણ હું એ કહી શકું છું કે એમાંથી મેં ઘણી હદ સુધી છુટકારો મેળવી લીધો છે. Hallelujah. Hallelujah. So do this. This is one of the best things you can do is read the word of God. Write down the verses, be it fear, be it greediness, be it selfishness or jealousy, anything. For everything there is a medicine in it. એટલે તમે આ કરવાનું શરૂઆત કરો. જ્યારે તમે આ વચનો વાંચશો ત્યારે કોઈ પણ બાબત હશે, ગુસ્સો હશે, નિંદા હશે, કોઈ પ્રત્યે જલન હશે, કોઈ પણ બાબતો કે લોભ લાલચ હશે, તે દરેક માટે આ વચનોની અંદર નિવારણ છે. And this all comes together at one point is spending time with the Lord. અને આ બધું એક સાથે એક જગ્યા પર જ આવીને સ્તંભે છે. ત્યારે ત્યારે થશે જ્યારે તમે દેવની સાથે વધારે ને વધારે સમય વ્યતીત કરશો. God knows that we are human and we are weak. અને દેવને ખબર છે કે આપણે માણસ છે અને આપણે કમજોર છે. And that's why He has given us Holy Spirit and His Word so that we will be supported. એટલે દેવે આપણને પવિત્ર આત્મા આપ્યો છે, દેવનું વચન આપ્યું છે કે આપણને સહાય મળી રહે. Amen? And then at last I just want to tell you that keep always God first. અને છેલ્લે હું એ જ કહીશ કે પોતાના જીવનમાં દેવને પ્રથમ રાખો. Whatever the circumstances are. કોઈ પણ જાતની કોઈ પણ પરિસ્થિતિઓ હોય, If you learn how to keep God first, જો તમે શીખી લો કે પોતાના જીવનમાં દેવને પ્રથમ રાખવું, then no matter what happens, તો કોઈ કંઈ પણ થઈ જાય, even if you come to a point where Job was, અને કદાચ તમે એ સ્થિતિમાં આવી જાઓ જ્યાં અયુબ હતો, remember his story. તમે એની જે વાર્તા છે તેને યાદ રાખો. Everything left him. એ દરેક લોકો એને છોડીને જતા રહ્યા. બધું જ એને છોડીને જતું રહ્યું. He was at the point of death, એ એવી સ્થિતિમાં હતો કે જ્યાં એ મૃત્યુને ભેટી ગયો. but he still kept God first. પણ તે છતાં તેણે પોતાના જીવનમાં દેવને પ્રથમ સ્થાન આપ્યું. And in no time, God blessed him in double portion. અને દેવે થોડા જ સમયમાં એને એના બમણા ભાગથી એને આશીર્વાદિત કર્યો. So if you want to have that double portion in your life, remember to keep him first. જો તમે પણ પોતાના જીવનમાં બમણા ભાગથી આશીર્વાદિત થવા માંગતા હોય તો દેવને પોતાના જીવનમાં પ્રથમ સ્થાન આપતા રહો. And remember that whenever you keep God first, it's for your own safety. અને યાદ રાખો કે જ્યારે પણ દેવને તમે પોતાના જીવનમાં પ્રથમ સ્થાન આપો છો તે તમારી સહુલિયત તમારી સેફટીના માટે છે. Because when the enemy comes, he sees God first, not you. અને જ્યારે શત્રુ આવે છે, When the enemy comes, he sees God first and not you. અને જ્યારે શત્રુ આવે છે તો તે તમારા જીવનમાં દેવને પહેલા જોઈ છે, તમને નહીં. And he knows that he's already been defeated by God. અને એને ખબર છે કે એ પહેલેથી જ દેવથી હારેલો છે. And there you stand as a victor. અને તમે એક વિજયી તરીકે ઊભા રહો છો. So let me encourage you to keep God first. In your priority list, let God be your first. એટલે હું તમને પ્રોત્સાહિત કરું છું કે તમે તમારા જીવનમાં દેવને પ્રથમ સ્થાન આપો અને પ્રાથમિકતાની સૂચિમાં દેવ જે છે તે પહેલે સ્થાન પર હોય તમારા જીવનમાં. Today, if there is anything in your life that you have given the worship altar, અને તમે જે છે એક આરાધનાની જે વેદી છે તે
and saying to God that God, this is your place and I'm never going to give it to somebody અને else. or દેવને something. દેવને તમે કહો કે દેવ આ સ્થાન તમારું છે અને કોઈ પણ દિવસ આ સ્થાન હું કોઈ પણ બીજી વસ્તુ કે વ્યક્તિને આપીશ નહીં. Let's pray together. આપણે સાથે પ્રાર્થના કરીશું. While we are praying, I want you to just remember one thing and just seek Him with all your heart. અને જ્યારે આપણે પ્રાર્થના કરીશું ત્યારે તમે એ બાબતને યાદ રાખો કે દેવને આપણે શોધીએ. And remember to break those altars that you have built for materialism things and other things. અને જે કંઈ વેદીઓ તમે બાંધી છે આ જગતની બાબતોને પ્રથમ રાખીને તે બાબતોને તમે તોડો. A gracious, compassionate, and heavenly Father, દયાળુ કૃપાળુ પરમેશ્વર પિતા, we thank you so much for this beautiful morning, Lord. અમે આ સુંદર સવારને માટે તમારો આભાર માનીએ છીએ. We thank you, God, that your presence is with us. અને પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ કે તમારી ઉપસ્થિતિ અમારા મધ્યમાં છે. Thank you, Lord, that you have spoken to us through your word. અને પ્રભુ અમે આભાર માનીએ છીએ કે તમારા વચનો દ્વારા તમે અમારી સાથે વાત કરી છે. God, I believe that everybody is touched with this message. દેવ હું વિશ્વાસ કરું છું કે આ વચનો દ્વારા દરેકના હૃદય સ્પર્શાયા છે. And Father, we come in agreement અને પ્રભુ અમે દરેક જણ સહમતિમાં આવીએ છીએ that every altar that we have built, અને દરેક એ વેદીઓ જે અમે બાંધી છે, be it in our personal life, અને અમારા વ્યક્તિગત જીવનમાં જે વેદીઓ અમે બાંધી છે, be it in our family life, કદાચ અમારા પારિવારિક જીવનમાં હોય, be it in the church, કદાચ મંડળીમાં હોય, be it in the ministry, કદાચ અમારી સેવકારીઓમાં હોય, God, if that place is not for you, જો દેવ જો એ સ્થાન તારા માટે નથી, then we break it right now. તો એને અમે આ જ ક્ષણે તોડી નાખીએ And છીએ. we say, Father, that enemy is defeated. અને પ્રભુ અમે શત્રુને પરાજિત કરીએ છીએ. And we say, God, that you are the King of Kings અને અમે કહીએ છીએ કે તું રાજાનો રાજા છે. over us, પ્રભુ તું અમારા જીવન પર, over family, અમારા પરિવાર પર, over church, અમારા મંડળીના ઉપર, over ministry, અમારી સેવકારીઓ પર, and everything that comes to our life, God, you are the King of Kings. આ દરેક બાબતો છે અમારા જીવનમાં છે તે દરેક બાબતોમાં તું રાજાઓનો રાજા છે. And we say, God, that from today onwards, અને પ્રભુ અમે કહીએ છીએ, કબૂલ કરીએ છીએ કે આજથી we don't care what circumstances comes into our life. અમારા જીવનમાં શું પરિસ્થિતિઓ આવે છે તેનાથી ફરક પડતો નથી. We do not care what comes to our life, God. અને પ્રભુ અમારા જીવનમાં શું બાબતો આવે છે તેનાથી ફરક પડતો નથી. But we are going to keep you, Father. પણ પ્રભુ અમે તમને પ્રથમ સ્થાન આપીએ We છીએ. are going to keep you as the first thing in our life. પ્રભુ અમે ફક્ત તમને ને તમને જ અમારા જીવનમાં પ્રથમ સ્થાને મૂકીશું. We are asking you, Lord, that you come into our lives and take the throne of our hearts. અને પ્રભુ અમે તમારી પાસે માંગીએ છીએ કે પ્રભુ તમે અમારા જીવનમાં આવો અને અમારા જીવનમાં સિંહાસન પર બિરાજમાન થાઓ. We break every idols and every false god that we have worshipped. અને પ્રભુ જે દરેક મૂર્તિઓ કે ખોટા દેવોની અમે સ્તુતિ આરાધના કરી છે, પૂજા કરી છે તેને અમે તોડી નાખીએ છીએ. We turn back from the dry well to the living fountain of water. અને અમે જે સૂકો કૂવો છે તેનાથી ફરીને અમે જે જીવિત પાણી છે તેની પાછળ ફરીએ છીએ. And God, let this living water flow from us into the lives of the people that need it. અને પ્રભુ એ જીવિત પાણી અમારા જીવન દ્વારા જે લોકોને જરૂર છે તેઓમાં વહી શકે. And let them see Jesus in us. અને પ્રભુ તેઓ અમારા જીવનમાં ખ્રિસ્તને જોઈ શકે. And God, use us for your work. અને પ્રભુ તમે તમારા વચનોને માટે અમારો ઉપયોગ કરો. And we thank you, Father, for your amazing grace. અને પ્રભુ તમારા એ અદ્ભુત કૃપા અને અનુગ્રહને માટે તમારો આભાર માનીએ છીએ. Lord, we surrender ourselves. પ્રભુ અમે અમારા જીવનને સમર્પિત કરીએ છીએ. Be our King. પ્રભુ તું અમારો રાજા બન. Be the King of this nation. પ્રભુ તું આ દેશનો રાજા બન. Every state of this nation will confess you as their King, God. પ્રભુ આ દેશના દરેક રાજ્યો છે તે તને પોતાના રાજા તરીકે કબૂલાત કરશે. And we thank you, Lord. પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. Because we know that when we pray, your word says that believe it and it will happen for you. કેમ કે તમારું વચન કહે છે કે તમે જ્યારે પ્રાર્થના કરો છો તો એ બાબત પર વિશ્વાસ રાખો અને તે થશે. God, we may not see it with our natural eyes, but we know that in spiritual life it is done. પ્રભુ અમે દેહિક